પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તે પૂર્વે જ એટલે કે 2 દિવસ પહેલાં જ જમ્મુ કાશ્મીરની અંદર ભૂસ્ખલન થયું હતું અને તેમાં પણ અનેક પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હતા, જમ્મુ કાશ્મીરના પ્રવાસી, તે ફસાયા હતા, પરંતુ હેમખેમ પરત ફર્યા છે. એટલે કે મોત નજીકથી જોયું છે આ લોકોએ અને તેઓ પરત ફર્યા છે. તેમની સાથે વાત કરીશું. ક્યારે આપ જમ્મુ કાશ્મીરમાં ગયા હતા, ત્યાં શું ઘટના ઘટી હતી અને કેવી રીતે હેમખેમ પરત આવ્યા છો? અમે 12 તારીખ અહીંથી નીકળ્યા હતા 53 જણા સાથે લક્ઝરીમાં, બરાબર. પછી ત્યાં અમે 3 દિવસ રોકાયા, 3 દિવસ ત્યાં જમ્મુમાં રોકાયા હતા, શ્રીનગર, બરાબર. 18 તારીખે રાતે અમે નીકળ્યા, લગભગ 9 વાગે નીકળેલા અને 1:30 વાગે અમારી ગાડી ત્યાં ફસાઈ હતી રામબનમાં. ભૂસ્ખલન થયું ને એના લીધે એટલે રસ્તા બ્લોક થઈ ગયા હતા. આ બાજુ 4 કિલોમીટર રામબન, આ બાજુ અમે વચ્ચોવચ્ચ હતા અને મેં વ્યવસ્થિત ભાઈ બધા 53 જણા ફસાઈને બધા રડતા હતા, બધા છોકરા હતા, સ્ત્રીઓ હતી, માજી હતા, ઉંમરલાયક, બહુ તકલીફ પડી. પણ ત્યાંની આર્મી, પોલીસ અને આપણા ભાઈ સરકાર તરફથી સારી સેવા મળી. ગુજરાત સરકારે બી સારો હેલ્પ કરી. કેટલો ડર લાગતો હતો? કેટલા દિવસ સુધી ફસાઈ રહ્યા? કેટલા દિવસ સુધી ગાડીમાં રહેવાની નોબત આવી હતી આ ઘટના ઘટી ત્યારે? 2 દિવસ અમે ગાડીમાં રહ્યા અને બહુ ડર લાગતી હતી સાહેબ. એટલે બહુ અંધારું થઈ જાય, બહુ વરસાદ પડે, વીજળી થાય, પછી કડાકડ બડાકા થાય, બધા પાડ તૂટી પડતા હતા. તો અમને એટલી ડર લાગે તો અમે બધા રોવા માંડી જઈએ. તો પછી સાહેબ અમે ફોન કરીને આ લોકો બધાને બોલાવરાય. તો આર્મીના જવાનો આવ્યા, 11:30 એમને ખાવાનું આપ્યું. પછી સવારે પાછા ચા નાસ્તો લઈને આવ્યા. પછી અમે કીધું કે અમને ગમે તે કરીને આમાંથી અમને બહાર કાઢો, તમે ગમે ત્યાં લઈ જાઓ પણ અમને બહાર કાઢીને આવો. તો પછી એમને હમણાં 10-11 વાગે અમને એ લોકો રવાના કરવા માંડ્યા કે ચલો હવે તમને અમે અમારા કેમ્પ ઉપર જ લઈ જઈએ. તો 3-4 ગાડીઓ મોકલી અમારા માટે, પ્રાઇવેટ ગાડીઓ. તો આર્મી આગળ ચાલે, અમારી ગાડીઓ પાછળ ચાલે. એ રીતે અમને કેમ્પ લઈ જાય, અમને ચા નાસ્તા કરાયા. પછી આ પેલું મોદી સાહેબે બનાવરાયેલું એ પાછા એ લોકો અમને એમની ગાડીમાં, પોતાની ગાડીમાં અમારે લઈ જાય. પછી અમારી લક્ઝરી કાઢી, એ લોકોએ લક્ઝરીમાં બેસાડીને અમને ત્યાં લાવ્યા. એ અમને બધું ખાવા પીવાનું, સુવાનું બધું આપ્યું અને બરાબર અમે એ રાતે સૂઈ ગયા. અને બીજા દિવસે પહેલગામમાં બોમ્બ મારો થયો પછી અમારી ફરતા બધે પોલીસ મૂકી દીધી, આર્મી બંદોબસ્ત ફૂલ કરી દીધો એ લોકો. પછી તો કરફ્યુ કરી દીધો, અમને કોઈ ન ચાહે બહાર નીકળવા નતા દેતા. પછી ડર લાગતો હતો આ ઘટના આવી બની એટલે? તો અમને બહુ ડર લાગે. અમારે તો બીપી ને એવું વધી જાય તો પછી અમને તો બીપી માપવા ડૉક્ટરો બધો આવી જાય. 2 વખત તો મારું બીપી માપ્યું હતું. પછી અમને દવાઈ આપી હતી. એટલું અમને બહુ સગવડતા આપી હતી એ લોકો. એને ઊભા થઈ રહ્યા, કલેક્ટર સાહેબ આવ્યા, પીઆઈ સાહેબ આવ્યા, ડીએસપી. એવું લાગતું હતું કે બચીશું નહીં એવું? હા, અમને એવું જ લાગતું હતું કે અમે નહીં બચી શકીએ. અમે તો આર્મીનો જવાનો અમને અમે પજે લાગ્યા કે અમને ગમે તે ખરો પણ બચાવો. પણ અમને એવું કીધું તમને કોઈ આ વાંધો નહીં આવે તમતા. અમે બેઠા છીએ, અમને કોઈને બહાર નહોતા નીકળવા દેતા સાહેબ. પોતે એ લોકો અમને થાળીઓ બધું સાફ કરીને અમને જમવાનું પોતે ડીએસપી આપતા હતા અમારી જોડે. અને બધું અમારી જોડે જોડે જ રહે, કોઈ આઘા પાછા થતા નહોતા. દરવાજા બધા બંધ કરી દે. મોતને નજીકથી જોઈને આવ્યા? હા, મોતના નજીકથી જોયા. આગળ પાછળ ખીણું પડી જાય એટલે પછી અમારે તો મોત જ આવે. પણ વળી બચી જ ના ઘરે આવ્યા. એમ છે ભગવાને અમને લાયા ને સરકારનો આભાર. બરાબર. કેટલું મોતથી નજીકને જોયું અને એ દ્રશ્યો યાદ કરો છો તો આજે કેવું લાગે છે? આજે પણ ડર લાગે છે. એ દ્રશ્યો યાદ કરીએ તો આજે ખૂબ ડર લાગે છે. એમ રડવાનું જ આવતું હતું. એમ રીતસર તમે જુઓ ને તો એમ કે હવે તો મને તો ખૂબ રડવું આવી ગયું હતું એ દિવસે કે હવે તો અમે અહીંથી આમાંથી બહાર કાઢશે કોણ, આ ખાડામાંથી અમને. એમ એક બાજુ પર્વત અને એક બાજુ ખીણ હતી. સહેજ જ નાનો રોડ હતો, એમાં પાછા ફૂલ ટ્રકો અને અમારી લક્ઝરી એવું હતું. ને એક બાજુ ભાઈ આટલી જ જગ્યામાં અમે નાના બાળકો, આ જુવાન, અમે બધા એ જે હતા લેડીઝ જેન્ટ્સ બધા, એ બધા અમે એક થોડાક જ જગ્યામાં અમે બેઠેલા. અને 2 નાઇટ તો અમે રીતસર અમારી લક્ઝરીમાં જ કાઢી, રાત્રે. ક્યાંય લાઇટ નહીં, ક્યાંય પાણી નહીં, ક્યાંય કોઈ એવું હોટલ નહીં કે ચા કે આપણે કંઈક બાળકને પાર્લે બિસ્કિટ પણ લાવી શકીએ. કશું જ નહોતું ત્યાં આગળ. ફક્ત ઝાડી હતા. એક તો આ ઘટના ઘટી અને ઠીક 2 દિવસ પછી આતંકવાદી હુમલો થયો. એટલે શું અનુભવતા હતા? કેવું લાગતું હતું કે હવે બચીશું ને એવું? બચીશું ને એ દિવસે, જે દિવસે આ બનાવ બને દિવસે અમને હવે તો ગયા, હવે તો આપણે એવું લાગતું નથી અહીંયાથી કોઈ કાઢશે. પણ જે પહેલગામમાં થયું ને એ વખતે અમને એમ થયું કે હા આપણે તો
ત્યાં પણ બચ્યા, કારણ કે અમે આગલા દિવસે જ ગયા, એ જ જગ્યા પર ગયા હતા. પણ જો કે અમે ઉપર 5મી વેલી પર અમે નહોતા ચડ્યા, અમે નીચે રહ્યા હતા. અને આ 5મી વેલી પર બનાવ બન્યો. અને એ સાંભળીને તમે વધારે ડર લાગી ગયો કે જો આપણે ગયા હોત ને એ દિવસે એ લોકો આવી ગયા હોત તો આપણે તો ગયા હતા. એટલે ત્યાંથી એ બચ્યા અને અહીંયાથી અમે બચી ગયા. એટલે ખૂબ રડી ગયા હતા અમે, બધા લેડીઝ રડતા હતા. કેવી રીતે એકબીજાને જુસ્સો કેવી રીતે આપતા હતા, કારણ કે આ ઘટના આવી હતી એટલે એકબીજાને આમ એકબીજાને ભેટીને સાંત્વના આપતા હતા બધાને કે કંઈ નહીં થાય, કંઈ નહીં. ભલે અંદર તો ડર હતો જ અંદર, પણ તોય બીજાને એમ અમે અમારા ચંચળબેન એમને ખૂબ બીક લાગતી હતી, પણ તો એમને બોલ કે કશું જ નહીં થાય, તમે અહીંયા જ બેસી રહો, કશું જ નહીં થાય, આપણે તો કંઈનું કંઈ હવે એમ કેમ ઘરે આવ્યા છો? હવે એમ ખેપ ઘરે આવ્યા. બાળકો પણ ઘરે ચિંતા કરતા હતા, ફોન પણ અમારા બંધ હતા, ફોનના કાર્ડ તો બંધ થઈ જાય વધતા, અમારી પાસે બેટરી નહોતી, ફોન અમે ચાર્જ ક્યાંથી કરીએ, ફોન બંધ થઈ ગયા હતા અમારા. ચોક્કસથી તો એ દિવસો યાદ કરે છે અને આજે પણ રડી જાય છે એ પ્રકારની વાત આ તમામના મુખેથી સાંભળવા મળી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.